કોરી વિસ્તારમાં બ્લાસ્ટના વિડીયો સામે આવ્યા છે ત્યારે હારોલ તાલુકાના ગોપીપુરાની કોરીની ઘટના સામે આવી છે। પાવાગઢ ડુંગરના તળેટી વિસ્તારમાં આવેલું છે ગોપીપુરા ગામ, જ્યારે સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। બ્લાસ્ટિંગ કરવાથી આંગણવાડી ગામના રહીશોને બોરવેલ અને કૂવામાં પાણીની અસર પહોંચતી હોય છે, તો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટિંગ કરવામાં આવતા સ્થાનિકો દ્વારા લાઈવ વિડીયો બનાવી શેર કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત પણ કરી હતી। તો કોરી વિસ્તારમાં બ્લાસ્ટના વિડીયો સામે આવ્યા છે, તો ગ્રામજનો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। તો બીજી તરફ સ્થાનિકો દ્વારા જે આ લાઈવ વિડીયો છે તે પણ શેર કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટિંગ કરવામાં આવતા લોકો દ્વારા જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે। તો કૂવામાં અસર થતી હોવાને કારણે આજે ત્યાંના લોકો છે, સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। તો બ્લાસ્ટિંગ કરવાથી આંગણવાડી તેમજ ગામના રહીશોને બોરવેલ તેમજ કૂવામાં પાણીની અસર પહોંચતી હોય છે અને તેના કારણે જ ત્યાંના જે લોકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે અને તે કારણથી જ કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી। સેના ફાઇટર પ્લેન ક્રેશના કારણોની તપાસ પણ હાથ ધરવામાં આવશે। તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની પણ નિમણૂક કરવામાં આવશે। તો અકસ્માત સાથે સંબંધિત દરેક મુદ્દાની વિગતવાર તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે આજે દુબઈ એર શોમાં પ્રદર્શન દરમિયાન એક ભારતીય તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું। તો સમાચાર એજન્સી અનુસાર આ અકસ્માત સ્થાનિક સમય મુજબ બપોરે 2 કલાક અને 10 મિનિટે ડેમો ફ્લાઇટ દરમિયાન થયો હતો અને તે સ્પષ્ટ નથી કે પાયલટ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં। તો અકસ્માત પછી એરપોર્ટ ઉપર કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો। વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે। અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એજન્સી ફેલ થવાને કારણે દુર્ઘટના સર્જાઈ હતી। તો દુબઈમાં તેજસ યુદ્ધ પ્લેન ક્રેશ થવાનો મામલો સામે આવ્યો છે, તો જેમાં પાયલટ જે છે તેનું પણ મોત નીપજ્યું છે। તે અંગેની પુષ્ટિ પણ કરવામાં આવી છે। વાયુસેના દ્વારા પાયલટના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, પરંતુ હવે તમામ કારણો અંગે પણ તપાસ કરવામાં આવશે કે આખરે કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી અથવા તો કયા પ્રકારની ખામી સર્જાઈ હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। તો આ દુબઈની ઘટના સામે આવી છે કે જ્યારે એર શો થઈ રહ્યો હતો તે દરમિયાન આખી દુર્ઘટના સર્જાઈ હતી અને તે વિઝ્યુઅલ્સ આપણે જોઈએ કે જ્યાં તેજસ પ્લેન જ્યારે એર શોમાં ઉડાન ભરી રહ્યું હતું અને હવામાંથી એકદમ તે નીચે પટકાય છે અને ત્યારબાદ જે આગની લપેટો જોવા મળે છે, ઉપરથી ઉડી રહ્યું છે ને એકદમ જ નીચે જમીન પર તે પટકાય છે અને જાણે જ્વાળાઓ આગની લપેટમાં જાણે લપેટાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ જે તેજસ પ્લેન જ્યારે ક્રેશ થાય છે ત્યારે જમીન પર જાણે જ્વાળાઓ ફાટી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। ધુમાડાના ગોટે ગોટા સર્જાઈ જાય છે, જેના કારણે ત્યાં લોકો જે હાજર હતા તે પણ અચંબામાં પડી જાય છે। આ જે ઘટના સર્જાઈ છે તેમાં એક પાયલટ જે છે તેનું પણ મોત નીપજ્યું છે, તેની પણ પુષ્ટિ કરવામાં આવી છે। પરંતુ આ સીધા જે દ્રશ્યો કે જ્યાં દુબઈમાં તેજસ યુદ્ધ જે પ્લેન છે તે ક્રેશ થયું છે અને તેમાં જે સવાર પાયલટ છે તેનું પણ મોત નીપજ્યું છે। વાયુસેના દ્વારા આ મોતની પુષ્ટિ પણ કરી લેવામાં આવી છે। તો બપોરના સમયગાળા દરમિયાન એટલે કે 2 કલાક અને 10 મિનિટે સ્થાનિક સમયની જો વાત કરવામાં આવે તો સ્થાનિક સમયગાળા દરમિયાન 2 કલાક અને 10 મિનિટે આ જે દુર્ઘટના છે તે સર્જાઈ હતી। આ જે લોકો છે ત્યાંના તેનો પણ વિડીયો સામે આવ્યો છે કે સામેની તરફ લોકો આ ઘટનાને નિહાળી રહ્યા હતા। જ્યારે એર શો થઈ રહ્યો હતો ત્યારે ત્યાં આગળ લોકો હાજર હતા અને એકાએક જે આ તેજસ પ્લેન છે તે ઉપરથી નીચે જમીન પર ધડાકાભેર પટકાય છે અને ત્યાં આગળ ક્રેશ થાય છે। લોકો ત્યાં આગળ હાજર હતા તે પણ અચંબામાં પડી જાય છે। તો બીજી તરફ જે એરપોર્ટ છે ત્યાં આગળ ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। તો ધડાકાભેર જે આ જે પ્લેન છે તે જમીન પર ધ્વસ્ત થાય છે અને ક્રેશ થાય છે। તેમાં સવાર જે પાયલટ છે તેનું પણ મોત નીપજે છે। તો વાયુસેના દ્વારા તે અંગેની પુષ્ટિ પણ કરવામાં આવી છે। તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે। અગાઉની પણ ઘટના સામે આવી હતી જે 2024માં સર્જાઈ હતી, ત્યારે પણ એક તેજસ પ્લેન જે છે તે ક્રેશ થયું હતું અને ફરી એકવાર આજે આ ઘટના સર્જાઈ છે દુબઈમાં કે જેમાં
બપોરે 2 કલાક અને 10 મિનિટની આસપાસ આ જે દુર્ઘટના છે તે સર્જાઈ છે। અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ 2024માં રાજસ્થાનના પોખરણમાં આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। તે અંગેની માહિતી પણ સામે આવી છે। 2024માં પણ આ પ્રકારની ઘટના સર્જાઈ હતી, જ્યારે તેજસ પ્લેન જે છે તે ક્રેશ થયું હતું અને આજે ફરી એકવાર એવી જ ઘટના સામે આવી છે કે જ્યાં દુબઈની ઘટના સામે આવી છે। સંવાદદાતા हमारी साथे जोड़ाई गया है, संवाददाता शंकर हमारी साथे जोड़ाया है। शंकर आनंद, ये घटना जो सामने आई है, तेजस प्लेन जो है वो क्रैश हो गया है, क्या अपडेट मिल रहा है इसमें? देखिए, ये जो घटना की अगर बात करें तो दुबई एयर शो का ये पूरा वीडियो आप देख रहे हैं और जिस तरह से भारतीय वायुसेना का जो फाइटर जेट है तेजस वो क्रैश कर गया है। इस मामले में भारतीय वायुसेना के द्वारा औपचारिक तौर पर इस खबर की पुष्टि कर दी गई है और इस हादसे में जो इस तेजस फाइटर जेट को जो उड़ा रहे थे पायलट, उसके भी इस हादसे में मौत होने की औपचारिक तौर पर पुष्टि कर दी गई है। शंकर आनंद, क्योंकि वहां पे एयर शो हो रहा था, लोग भी ज्यादा होंगे, भगदड़ भी मची होगी, क्या इस तरीके की सिचुएशन बनी रही थी वहां पे? देखिए, ये जो पूरा हादसा है, ये हादसा अल मखदूम एयरपोर्ट पर का है और निश्चित तौर पे देखिए यहाँ पर जिस तरह से विमान जो फाइटर जेट है वो गिरा है, वो एक साइड वाले एरिया में गिरा है। वहां पर कोई भी शख्स नहीं था। तमाम जितने भी दर्शक थे, तमाम जितने लोग थे, वो इस हवाई पट्टी के दूसरी साइड में थे और निश्चित तौर पे कहा जा सकता है एक जिस तरह से बकायदा ये हादसा हुआ है, कहीं न कहीं पायलट जरूर इस फाइटर जेट को बचाने का प्रयास कर रहा होगा, लेकिन वो महज 3 से 4 सेकंड का वक्त था और वो 3 से 4 सेकंड के अंदर में जिस तरह से ये फाइटर जेट हादसे का शिकार हुआ है, इतना बहुत कम वक्त होता है किसी को सोचने के लिए, लेकिन उस फाइटर जेट को बचाने का प्रयास जरूर किया गया होगा। हालांकि ये जो घटना है आज दोपहर 3:40 का है, भारतीय समय 3:40 का है और इस हादसे में तेजस के जो पायलट की भी औपचारिक तौर पे मौत की पुष्टि कर दी गई है और जैसे देखा जा सकता है कि जैसे ही फाइटर जेट नीचे गिरता है उसमें गिरते ही आग लग जाती है और हवाई अड्डे के ऊपर काला धुएं का जो गुबार है उसको देखा जा सकता है। हालांकि हादसा कैसे हुआ, क्यों हुआ और इन तमाम मामलों की विस्तार से तफ्तीश करने के लिए भारतीय वायुसेना के लिए की तरफ से कोर्ट ऑफ इंक्वायरी की गठन कर दिया गया है। यानी कोर्ट ऑफ इंक्वायरी बोर्ड का जो गठन इसलिए किया गया है जो इस पूरे मामले की तफ्तीश करेगी, विस्तार से तमाम इनपुट को इकट्ठा करेगी कि आखिर किस तरह से हादसा हुआ है। इस तमाम मामलों पर जानकारी इकट्ठा की जाएगी। हालांकि देखा जाए भारतीय वायुसेना का जो तेजस की अगर बात करें तो तेजस जेट का जो ये दूसरी घटना है, पिछले साल 2024 में राजस्थान के पोखरण में युद्ध अभ्यास के दौरान में इंजन फेल होने की वजह से उस वक्त में भी एक तेजस क्रैश हुआ था और कहा जा सकता है जिस तरह से ये घटना की अगर बात करें बेहद ये दुखदाई एक खबर कही जा सकती है, क्योंकि जिस तरह से ये भारतीय जेट जो है तेजस इस पूरे हादसे का शिकार हुआ है, तो इन तमाम मामलों पर विस्तार से अब कोर्ट ऑफ इंक्वायरी के तहत इन तमाम मामलों की पड़ताल भी की जाएगी कि किस तरह से ये पूरा हादसा हुआ है, क्या पायलट कंट्रोल रूम से उनका संपर्क टूट गया था या वर्ड्स स्ट्राइक हुआ, उसके साथ टक्कर हुआ है। इन तमाम चीजों पर विस्तार से जानकारी इकट्ठा की जाएगी, लेकिन एक तरह से कहा जा सकता है कि एयरफोर्स के द्वारा इस मामले पे औपचारिक तौर पे पुष्टि कर दी गई है कि दुबई में जो एयर शो चल रहा था, जो अल मखदूम एयरपोर्ट पे चल रहा था एयर शो, उसमें एक डेमो पायलट फ्लाइट के दौरान। जी शंकर आनंद, जानकारी के लिए धन्यवाद।